હલો બાળકો, વર્ચ્યુઅલ લર્નિંગમાં આપનું સ્વાગત છે। આપણે શું કરીએ છીએ બેટા, તો ઉર્જાના સ્ત્રોતોવાળા પાઠની ચર્ચા કરીએ છીએ। 3 લેક્ચરની ચર્ચા કરી, આજે આપણે ચોથા લેક્ચર તરફ આગળ વધવું છે, બરાબર। ચલો બેટા, તો આપણે ત્રીજા લેક્ચરમાં શાની ચર્ચા કરી હતી એની થોડી ઘણી તમને માહિતી આપી દઉં। સૌથી પહેલાં આપણે બાયોમાસ વિશે ચર્ચા કરી હતી, એમાં લાકડાના છાણા વિશે ચર્ચા કરી હતી। ત્યાર પછી બાયોગેસ ઉત્પન્ન કરવાની રીતનું વર્ણન, ત્યાર પછી એના ફાયદાની ચર્ચા કરી હતી। ત્યાર પછી આપણે પવન ઉર્જાની ચર્ચા કરી, પવનચક્કીની રચના, કાર્યપદ્ધતિ, એના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરી હતી બેટા, બરાબર। આજે આપણે એક નવા ઉર્જા સ્ત્રોત તરફ જવું છે, સૂર્ય ઉર્જા। તમને પરીક્ષામાં એવું પૂછે બેટા કે સૂર્ય ઉર્જા વિશે ટૂંક નોટ લખો, તો આ ચેપ્ટર પૂરતા બેટા શરૂઆતથી મેં પ્રશ્નોના જવાબ લખાઈ દીધા છે, કારણ કે લખાણ વધારે છે। સૂર્ય ઉર્જા છે ને બેટા, એ પૃથ્વી માટે ઉર્જાનો મહત્ત્વનો સ્ત્રોત છે। એ 5 અબજ વર્ષોથી આપણને ઉર્જા આપે છે અને હજુ બીજા 5 અબજ વર્ષ સુધી ઉર્જા તો આપતા જ રહેવાનો છે। ક્લિયર? બીજી એક વાત હું તમને કહી દઉં બેટા કે સૂર્યમાંથી છૂટી પડેલી જે ઉર્જા છે ને, એમાંથી થોડોક જ ભાગ એવો છે કે જે વાતાવરણના બાહ્ય સ્તર સુધી પહોંચે છે। વાતાવરણના બાહ્ય સ્તર સુધી જે ઉર્જાનો સ્ત્રોત પહોંચે છે ને, એમાંથી અડધો ભાગ વાતાવરણમાં શોષાઈ જાય ને બાકીનો અડધો ભાગ જમીન સુધી પહોંચે છે। ક્લિયર? બરાબર। એટલે સૂર્ય ઉર્જા અને પછી આ જમીન સુધી પહોંચેલી જે ઉર્જા છે ને બેટા, એ ઉર્જાનો જો ખરેખર સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે ને, તો ઉર્જાની ઘણી બધી સમસ્યાઓ હળવી થાય એમ છે। ક્લિયર? તો સૂર્ય ઉર્જા વિશે નોંધ લખો તો સૂર્ય એ પૃથ્વી માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, 5 અબજ વર્ષોથી આપણને સતત ઉર્જા આપે છે અને હજુ બીજા 5 અબજ વર્ષ સુધી ઉર્જા આપતો રહેવાનો છે। સૂર્ય ઉર્જા જે છૂટી પડે છે સૂર્યમાંથી, એમાંથી થોડોક જ ભાગ વાતાવરણના બાહ્ય સ્તર સુધી આવે છે અને બાકીનો ભાગ છે, બરાબર, એ જે બાહ્ય સ્તર સુધી પહોંચે છે એમાંથી અડધો ભાગ, બરાબર, એ વાતાવરણમાં શોષાઈ જાય ને બાકીનો જે ભાગ છે એ પૃથ્વી સુધી પહોંચે છે, બરાબર। તો આ પૃથ્વી સુધી પહોંચેલી જે ઉર્જા છે ને, સૌર ઉર્જા, એનો જો ખરેખર વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે, બુદ્ધિપૂર્વક જો ઉપયોગ કરવામાં આવે ને, તો ખાસી બધી ઉર્જાની સમસ્યાઓ હળવી થાય એમ છે। ભારત બેટા સૂર્ય ઉર્જાની બાબતમાં એક ભાગ્યશાળી દેશ ગણી શકાય। એવું એટલા માટે કે એવું કહી શકાય છે બેટા કે સતત ભારત એક એવો દેશ છે ને બેટા કે એમાં વર્ષના મોટાભાગના દિવસોમાં સૂર્ય ઉર્જા પ્રાપ્ય છે। એટલે અહીં તમે એવું લખી શકો કે વર્ષના મોટાભાગના દિવસોમાં સૂર્ય ઉર્જા પ્રાપ્ત છે। બીજી વાત, એવું કહેવાય છે એક અંદાજ મુજબ ભારતમાં એક વર્ષ દરમિયાન ભારત સુધી પહોંચતી જે ઉર્જા છે ને બેટા, એ 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી છે। કેટલી બેટા? 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી ઉર્જા છે ને બેટા, એ પૃથ્વીના ક્યાં પહોંચી જાય છે બેટા? ભારતની જમીન સુધી પહોંચે છે। એટલા માટે બેટા એવું કહી શકાય કે ભારત છે ને બેટા, એ સૂર્ય ઉર્જાની બાબતમાં એક ભાગ્યશાળી દેશ છે। ફરી એકવાર આવા પ્રશ્નો બેટા પરીક્ષામાં પૂછાય છે, બરાબર, કે ભારતમાં વર્ષના મોટાભાગના દિવસોમાં સૂર્ય ઉર્જા પ્રાપ્ય છે। એક અંદાજ એવો છે કે એક વર્ષ દરમિયાન ભારત સુધી પહોંચતી ઉર્જા કેટલી છે બેટા? તો 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી છે। ક્લિયર? તો આ પણ એક આપણા માટે સારી બાબત છે, બરાબર। હવે મારે તમને સૂર્ય અચળાંક સમજાવવો છે। અહીં ધ્યાન આપજો બેટા, મેં એક આકૃતિ દોરીને સમજાવ્યું છે। દાખલા તરીકે આ પૃથ્વી છે। ક્લિયર? પૃથ્વીથી કેટલાક વિસ્તાર સુધી વાયુમંડળ આવેલું હોય। વાયુમંડળ એટલે કે વાતાવરણ આવેલું હોય। તો વાયુમંડળના ઉપલા સ્તરમાં અહીં તમે આવી કોઈ એકમ ક્ષેત્રફળની સપાટી વિચારો। તો આ એકમ ક્ષેત્રફળની સપાટી પર આ સૂર્યકિરણો છે ને બેટા, એ સૂર્યકિરણોને લંબ જે સૂર્ય ઉર્જા પ્રાપ્ત થાય ને, એને સૂર્ય અચળાંક, સૌર અચળાંક કહેવામાં આવે છે।
એટલે સૌર અચળાંકની વ્યાખ્યા બરાબર યાદ રાખો બેટા કે પૃથ્વીના વાયુમંડળના બાહ્ય સ્તરમાં એકમ ક્ષેત્રફળની સપાટી પર સૂર્યકિરણોને લંબ પ્રાપ્ય ઉર્જા એને સૂર્ય અચળાંક કહેવામાં આવે. ફરીવાર, પૃથ્વીના વાયુમંડળના બાહ્ય સ્તરમાં એકમ ક્ષેત્રફળની સપાટી પર સૂર્યકિરણોને લંબ જે આપાત ઉર્જા છે, પ્રાપ્ય ઉર્જા છે, એને સૂર્ય અચળાંક કહેવામાં આવે. આ સૂર્ય અચળાંકનું બેટા અંદાજિત મૂલ્ય પણ તમારે યાદ રાખવા જેવું છે, 1.4 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર. યાદ રાખો બેટા, આ મીટર સ્ક્વેર છે ને એ ક્ષેત્રફળનો એકમ છે, અને આ કિલોવોટ અવર છે ને બેટા એ પ્રાપ્ય સૌર ઉર્જાનો એકમ છે. એટલે કે એકમ ક્ષેત્રફળની સપાટી પર પ્રાપ્ય સૌર ઉર્જા એને ખરેખર સૂર્ય અચળાંક કહેવામાં આવે. તમે 1 મીટર સ્ક્વેર લઈ લો, એનો મતલબ શું થયો કે બેટા એક ચોરસ લઈ લો સ્ક્વેર, કે જેની ચારે ચાર બાજુ 1 મીટર જેટલું ક્ષેત્રફળ આવરતી હોય, તો એમાં 1.4 કિલોવોટ જેટલી ઉર્જા પ્રાપ્ય થાય છે. બરાબર, ક્લિયર? બીજી વાત, એવું કહેવાય છે બેટા કે સ્વચ્છ આકાશી દિવસોમાં તમને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ સ્વચ્છ આકાશી દિવસોમાં કેટલી સૂર્ય ઉર્જા આપણને પ્રાપ્ત થાય, તો સ્વચ્છ આકાશી દિવસોમાં પૃથ્વીના કોઈપણ સ્તરે પ્રાપ્ય જે સૌર ઉર્જા છે ને એનું પ્રમાણ લગભગ 4 થી 7 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર છે. આ બધા હેતુલક્ષી પ્રશ્નો છે બેટા. એનો મતલબ શું થયો બેટા કે 1 ચોરસ મીટર ક્ષેત્રફળ પર 4 થી 7 કિલોવોટ અવર જેટલી સૂર્ય ઉર્જા પ્રાપ્ય બને છે. ક્લિયર? તો પ્રશ્ન પૂછે બેટા કે સ્વચ્છ આકાશી દિવસોમાં પૃથ્વી સુધી પહોંચતી ઉર્જા કેટલી હોય, તો 4 થી 7 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર છે. બીજી વાત, હવે આટલી બધી સૌર ઉર્જા જો પૃથ્વી સુધી પહોંચી જાય તો હવે બેટા એ સૌર ઉર્જાનો ઉપયોગ આપણે કરવો રહ્યો. તો સૌર ઉર્જાનો ઉપયોગ કરતા કેટલાક સાધનો છે ને, એ સાધનો જો બેટા તમને એવું પૂછે કે ભાઈ સૌર ઉર્જાનો ઉપયોગ કરતા ઉપકરણો જણાવો, તો એ ઉપકરણો છે ને બેટા એ ઉપકરણો બિલકુલ સિમ્પલ છે. તમે બધા જ ઉપકરણો વિશે જાણો છો. એક સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સોલર સેલ અને સોલર ડ્રાયર. બરાબર, એમાં આપણા કોર્સમાં બેટા શું છે, તો સોલર કુકર અને સોલર સેલ વિશે વિગતે ચર્ચા છે. બરાબર, આ સોલર વોટર હીટર વિશે પણ થોડી ઘણી ચર્ચા છે, પણ સૌથી પહેલાં હું તમને સોલર કુકર સમજાવું. તમે સોલર કુકર છે ને બેટા એ તમે જોયું હશે. બરાબર, એક પેટી જેવી રચના હોય. ક્લિયર? અને એ પેટીની અંદર પેલા ડબ્બા મૂકવાની જગ્યા પણ હોય, ઉપર એક કાચનું ઢાંકણ હોય, ઉપર એક પરાવર્તક અરીસો ગોઠવેલો હોય. બરાબર, મેં પાછળ આકૃતિ દ્વારા હું તમને સમજાવું. બરાબર, તો તમને પરીક્ષામાં એમ પૂછે બેટા કે સૂર્ય કુકર વિશે નોંધ લખો, તો સૂર્ય કુકરની મેં એક આકૃતિ દોરી છે. જો બેટા, તો આ સૂર્ય કુકરની આકૃતિ છે. સૂર્ય કુકર છે ને બેટા એ સામાન્ય રીતે આવું એક બોક્સ હોય. બરાબર, એની હું તમને રચના સમજાવું. પહેલી તો સૌથી પહેલાં તો એનો સિદ્ધાંત લખવો હોય ને તો સિમ્પલ વસ્તુ બેટા. સિદ્ધાંત શું કરે, તો સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરવાના સિદ્ધાંત પર કાર્ય કરે. હવે આપણે શું સમજવું છે બેટા, તો એની રચના સમજવી છે. જોજો, સામાન્ય રીતે સૂર્ય કુકરની પેટી છે ને બોક્સ, એ લાકડું, પ્લાસ્ટિક અથવા તો ફાઇબરમાંથી બનાવવામાં આવે. યાદ રાખજો બેટા. હો, પછી એની આ જે દિવાલ છે ને, દિવાલ, એ દિવાલ પર અવાહક દ્રવ્યો લગાડેલા હોય. શું લગાડેલું હોય બેટા? જેથી કરીને ઉર્જાનો વ્યય ન થાય. અને આ દિવાલ જાડી બનાવી દેવામાં આવે. દિવાલ પર આ રીતે અવાહક દ્રવ્યો લગાડી અને દિવાલ જાડી બનાવવામાં આવે, જેથી કરીને ઉર્જાનો વ્યય ન થાય. બીજી વાત, આ જે બોક્સ છે એ બોક્સની અંદરનો ભાગ અને બોક્સની અંદર મૂકવામાં આવતા ડબ્બા, એના ઢાંકણ. બરાબર યાદ રાખજો બેટા. હો, બોક્સની અંદરનો ભાગ અને બોક્સની અંદર મૂકવામાં આવતા ડબ્બા, એના ઢાંકણ ઉપર કાળો રંગ લગાડી દેવામાં આવે, જેથી કરીને વધુ ઉષ્માનું શોષણ કરી શકે. પછી જુઓ બેટા, મેં આ 2 કાચના ઢાંકણ દોર્યા છે. ડબલ તકતીનું કાચનું ઢાંકણ હોય, જેથી કરીને બોક્સને હવાચુસ્ત બંધ કરી શકાય.
અને ઉપરના ભાગમાં પરાવર્તક અરીસો ગોઠવેલો હોય. આ એની રચના છે. ફરીવાર, બોક્સ સામાન્ય રીતે લાકડું, પ્લાસ્ટિક અથવા તો ફાઇબરમાંથી બનાવવામાં આવે. એની દિવાલ પર અવાહક દ્રવ્યો લગાડી દિવાલ જાડી બનાવવામાં આવે, જેને કારણે ઉષ્માનો વ્યય ન થાય. ત્યાર પછી આ જે સૂર્ય કુકર છે એ પેટીની અંદર અને એની અંદર મૂકવામાં આવતા ડબ્બાના ઢાંકણ ઉપર કાળો રંગ લગાડી દેવામાં આવે, જેથી કરીને ઉષ્માનો વ્યય ઓછો થાય, એટલે વધુ ઉષ્મા કેન્દ્રિત કરી શકે. એની પર ડબલ તકતીનું કાચનું ઢાંકણ, જેથી કરીને બોક્સને હવા ચુસ્ત બંધ કરી શકાય. અને ઉપરના ભાગમાં પરાવર્તક અરીસો રાખેલો હોય. ક્લિયર? આટલી વાત લખ્યા પછી આપણે એની કાર્ય પદ્ધતિની ચર્ચા કરવાની છે. શું કરવાનું બેટા? બહુ સિમ્પલ છે કે આ દાળ, ભાત, શાક અને કઠોળ એમ જુદા જુદા પ્રકારના ખોરાક છે ને બેટા, એ આ ડબ્બામાં મૂકીને એમાં યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરવાનું, એની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને એને આ બોક્સમાં મૂકીને કાચના ઢાંકણ વડે હવા ચુસ્ત બંધ કરી દેવાનું. પછી શું કરવાનું બેટા કે આ સમગ્ર સૂર્ય કુકરની પેટી છે ને એને તમારે સૂર્યપ્રકાશમાં મૂકી દેવાની. ક્લિયર? પણ સૂર્યપ્રકાશમાં એવી રીતે મૂકવાની કે આ પરાવર્તક અરીસો સૂર્ય તરફ રહે ને એમાંથી પરાવર્તન પામતા જે સૂર્યપ્રકાશના કિરણો છે ને એ પેલા બોક્સમાં કેન્દ્રિત થાય. ક્લિયર? 2 થી 3 કલાક સુધી મૂકી રાખવાને. તો 2 થી 3 કલાકની અંદર આ સૂર્ય કુકરની પેટીનું અંદરનું તાપમાન છે ને લગભગ 70 થી 110 અંશ સેલ્સિયસ જેટલું થઈ જાય અને અંદર રાખેલો ખોરાક રાંધી શકાય. ક્લિયર? આ એની કાર્યપદ્ધતિ છે. સિમ્પલ છે કાર્યપદ્ધતિ. ખબર પડી બેટા કાર્યપદ્ધતિ શું છે? દાળ, ભાત, શાક, કઠોળ છે એવા જુદા જુદા પ્રકારના ખોરાક છે એ ડબ્બામાં મૂકવાના, એમાં યોગ્ય પ્રમાણમાં પાણી મૂકવાનું, ઢાંકણ વડે ઢાંકી દેવાના અને સૂર્ય કુકરની પેટીમાં મૂકીને કાચના ઢાંકણ વડે એને હવા ચુસ્ત બંધ કરી દેવાના. પછી સમગ્ર સૂર્ય કુકરની પેટીને સૂર્યપ્રકાશમાં એવી રીતે મૂકવાની કે પરાવર્તક અરીસો સૂર્ય તરફ રહે ને એમાંથી જે પરાવર્તન પામતા કિરણો છે ને એ પેટીમાં પડે. તમે 2 થી 3 કલાક પછી આ સૂર્ય કુકરની પેટીની અંદરનું તાપમાન લગભગ 70 થી 110 અંશ સેલ્સિયસ જેટલું થઈ જાય. ક્લિયર? અને અંદર રાખેલો ખોરાક રાંધી શકાય. આ એની કાર્યપદ્ધતિ છે. બીજી વાત કે આ સૂર્ય કુકર છે ને બેટા એનો મર્યાદાઓ ઓછી છે, ફાયદા વધારે છે. પહેલો ફાયદો તમને તરત ખબર પડી જાય એવી છે બેટા કે સૂર્ય કુકરની અંદર કોઈ પણ પ્રકારના બર્તનનો ઉપયોગ થતો નથી, એટલે પ્રદૂષણ નથી થતું. એ એનો પહેલો ફાયદો. બીજી વાત, આ સૂર્ય કુકર બેટા બજારમાંથી લાવો પછી એનો જાળવણી ખર્ચ લગભગ નહિવત. જાળવણી ખર્ચ નહિવત છે. બીજી વાત, આ ખોરાક બનતો હોય ને બેટા એ વખતે કોઈ વિટામિનો નાશ પામતા નથી. એના કારણે સ્વાદ અને પૌષ્ટિકતા એની એ જ જળવાય છે. બીજી વાત, ખોરાક તૈયાર થતી વખતે કોઈ કાળજી રાખવાની જરૂર નથી પડતી. તમે બેટા પેટી છે ઉપર જઈને મૂકી આવો, 2-3 કલાક તમે નીચે લાવી જ દેવાની, ખોરાક તૈયાર જ હોય. ક્લિયર? ફરીવાર, આમાં કોઈ બર્તનની જરૂર નથી પડતી, માટે પ્રદૂષણ નથી થતું, જાળવણી ખર્ચ નહિવત છે, વિટામિન નાશ પામતા નથી, એટલે સ્વાદ અને પૌષ્ટિકતા એની એ જ જળવાય છે અને ખોરાક તૈયાર થતી વખતે કોઈ કાળજી રાખવી પડતી નથી. આટલા એના ફાયદા છે. મર્યાદાઓ એની 2 જ છે બેટા. 2 મર્યાદાઓ તમને તરત ખબર પડી જાય એવી છે કે વાદળછાયા દિવસે અને રાત્રે ખોરાક તૈયાર ન કરી શકાય. એ એની મોટામાં મોટી મર્યાદા. અને બીજી વાત, ખોરાક તૈયાર થતી વખતે વધુ સમય લે છે. આ 2 એના પ્રોબ્લેમ છે. ખબર પડી બેટા? વાદળછાયા દિવસે અને રાત્રે ખોરાક તૈયાર ન કરી શકાય. અને બીજી મર્યાદા શું છે બેટા કે ખોરાક તૈયાર થતી વખતે વધુ સમય લે છે. પણ આમાં તો કેવું છે બેટા કે સામાન્ય રીતે આપણા ઘરમાં કામ કરતા વ્યક્તિઓ 10-10:30 વાગે જતા હોય તો તમારે 7 વાગે બેટા સૂર્ય કુકરની પેટી ઉપર જઈને મૂકી આવો ને તો 10 વાગ્યા સુધીમાં ખોરાક તૈયાર થઈ જાય. અને રાતનો ખોરાક તૈયાર કરવો હોય તો 3-4 વાગે પેટી જઈને મૂકી આવવાની. બરાબર? આ સૂર્ય કુકર છે ને બેટા એમાં કુદરતી રીતે ખોરાક તૈયાર થાય અને એનો સ્વાદ છે ને બેટા એ સ્વાદ કંઈક જુદો હોય.
બરાબર. આપણે બેટા શું છે કે પહેલાં પ્રેશર કુકરમાં તૈયાર થયેલો ખોરાક ખાઈએ છીએ, એટલે શરૂઆતના તબક્કે તમે સૂર્ય કુકરમાં તૈયાર થયેલો ખોરાક હોય ને બેટા, તો એ તમને શરૂઆતના દિવસોમાં તો ભાવે જ નહીં, પણ ધીમે ધીમે તમે ટેવ પાડો ને બેટા, તો એમાંથી જે પોષક તત્વો મળે ને બેટા, એ પ્રેશર કુકરમાંથી ન મળે. પ્રેશર કુકરમાં તો વરાળ મારફતે મોટાભાગના પોષક તત્વો બેટા બાષ્પ બનીને ઉડી જતા હોય છે. એટલે સામાન્ય રીતે આપણે શાનો ઉપયોગ કરવો જોઈએ? તો આ સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ. ક્લિયર? હવે તો બેટા સૂર્ય કુકર એવા બનાવ્યા છે કે 2-3 કલાક નહીં પણ કલાક 1.5 કલાકની અંદર ખોરાક તૈયાર થઈ જાય. બરાબર. એવા વધુ કાર્યક્ષમતાવાળા સૂર્ય કુકર બજારમાં ઉપલબ્ધ છે. બરાબર. સૂર્ય કુકરની કિંમત છે ને બેટા, એ મહત્તમ 2000 થી 2500 રૂપિયા હોય. બરાબર. એની સામે તમારું બર્તન છે ને બેટા, એ તમે ન કલ્પી શકો ને એટલું બચે, અને પ્લસ કુદરતી રીતે તૈયાર થયેલો ખોરાક આપણને પ્રાપ્ત થાય. બીજી વાત, સોલર વોટર હીટર. એની રચના કાર્ય પદ્ધતિની કોઈ ચર્ચા આપણા કોર્સમાં નથી, પણ સોલર વોટર હીટર છે ને બેટા, એના ફાયદા અને મર્યાદાઓ આપેલી છે. તમારી જાણકારી ખાતર કહી દો બેટા કે સોલર વોટર હીટર છે ને બેટા, એ આપણા ધાબા પર લગાડવું પડે. સોલર વોટર હીટર એક વખત તમે લગાડી દો ને બેટા, તો સોલર વોટર હીટરથી સૌથી મોટામાં મોટો ફાયદો શું થાય કે પાણી આપણને ગરમ મળે ને આપણા ઘરનું વીજળી બિલ ઘટી જાય. સામાન્ય રીતે બેટા અત્યારે આપણે પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરીએ છીએ, તો ઇલેક્ટ્રિક ગીઝર તમે વાપરો ને બેટા, તો એમાં તો ઘણું બધું કન્ઝપ્શન આવે. એની સામે સોલર વોટર હીટર છે ને, એમાં કન્ઝપ્શન કોઈ આવે જ નહીં. ક્લિયર? એટલે સૌથી પહેલાં તો આપણા ઘરનું વીજળી બિલ ઘટે, એ પહેલાં પહેલો ફાયદો. એક વખત ખર્ચ કરવો પડે પછી તમને ગરમ પાણી મફતમાં મળે. શરૂઆતી ખર્ચને બાદ કરવામાં આવે તો ગરમ પાણી તમને મફતમાં મળે. બીજી વાત, આમાં કોઈ પ્રદૂષણ ન થાય. કેમ? કારણ કે એમાં કોઈ પણ પ્રકારના બર્તનનો ઉપયોગ થતો નથી. અને આ સોલર વોટર હીટર બેટા એક વખત તમે ધાબા પર લગાડી દો ને, પછી એની કાળજીની કોઈ જરૂર નથી, ખૂબ લાંબો સમય સુધી ચાલે. એમાં એક જ પ્રોબ્લેમ થાય બેટા, હું તમને કહી દઉં શું પ્રોબ્લેમ થાય. એની અંદર તાંબાની નળીઓ હોય, આમ નળાકાર, આ આખું જે બોક્સ હોય ને ઉપર, એમાં શું હોય બેટા કે અહીંથી નળી આવતી હોય, પછી એ નળી છે ને બેટા, એ સામાન્ય રીતે તાંબાની હોય, આમ ગુંચરાકાર નળી હોય. અહીંથી ઠંડુ પાણી પ્રવેશવાનું, અહીંથી ગરમ પાણી બહાર આવે. તો આ નળીઓ છે ને બેટા, એ નળીઓમાં શું થાય કે આ જે પાણી છે ને, એના કારણે આ નળીઓ પર ક્યારેક ક્ષાર જામી જાય. તો એ ક્ષાર છે ને બેટા, એ તમારે દૂર કરવો પડે. વધારે પડતો ક્ષાર જામી જાય ને, તો ઘણા બધા વર્ષો પછી, 10-15 વર્ષ પછી તમારે આ નળીઓ છે ને બેટા, એ બદલવી પડે. આ એક જ પ્રોબ્લેમ એનો, બાકી બીજા કોઈ પ્રોબ્લેમ લગભગ થતા નથી. ક્લિયર? એક વખત ખર્ચો થાય પછી તમને પાણી મફત મળે. આમાં મોટામાં મોટો લાભ શું બેટા, તમને પાછું એવું થાય કે સાહેબ રાત્રે ના હોય તો શું કરવાનું? બરાબર. તો આમાં એક હોય શું બેટા કે આજે આખું પાણી છે ને, એ પાણી એક વખત આ નળીઓ ગરમ થયા પછી એ પાણી છે ને બેટા, એ હવે તો બેટા લોકો શું કરે છે કે ઉપર આ પ્રકારની ટાંકી રાખે છે ધાબા ઉપર જ. એટલે ધાબા ઉપર જે આ ટાંકી હોય ને, એમાં જ ગરમ પાણીનો સંગ્રહ થયેલો હોય, અને પછી એ ગરમ પાણી છે ને, એ જેમ જેમ જરૂરિયાતવાળા સ્તરે એને લઈ જઈ બાથરૂમ અથવા તો રસોડામાં લઈ જઈને પછી એનો ઉપયોગ કરી શકાય. ક્લિયર? એટલે એવું નથી બેટા કે દિવસે જ ગરમ પાણી મળે. એક વખત પાણી ગરમ થયા પછી લગભગ 24 કલાક પાણી પ્રાપ્ત થતું હોય. પણ આની મર્યાદાઓ જો તમારે લખવી હોય ને, તો આ 2 મર્યાદાઓ તમે લખી શકો કે વાદળછાયા દિવસે રાત્રે ખોરાક તૈયાર ન થઈ શકે, અને આ પાણી ગરમ થતાં થોડોક સમય વધારે લાગે. એની પાછળનું કારણ છે બેટા શું થાય ખબર છે કે આ જે નળીઓ છે ને બેટા, એ સૌથી પહેલાં તો આ પ્રકારે ગુંચરાકાર વાળવામાં આવે, જેને કારણે શું થાય. અને બીજી વાત, આ નળીઓ છે ને બેટા, એ ઉપરના ભાગે કાળો રંગ લગાડી દેવામાં આવે. એટલે સૂર્યપ્રકાશને કારણે એ નળી ગરમ થાય ને, એટલે આ પાણી છે ને બેટા, એમાં ધીમે ધીમે વહન પામે અને પછી પાણી ગરમ થાય. તમે નીચેથી બેટા નળ ચાલુ કરો ને, તો પ્રોબ્લેમ શું થાય કે આ નળીઓ છે ને બેટા, એમાંથી પાણીનું વહન બહુ ઝડપથી થાય, એટલે બહુ ઝડપથી ગરમ પાણી મળે નહીં. બપોરના સમયે તો તમને જોરદાર ગરમ પાણી મળે બેટા. બરાબર. એટલે સોલર વોટર હીટર છે ને બેટા, એનો સૌથી મોટામાં મોટો લાભ આ છે. બરાબર. ઓકે.
તો આ સોલર વોટર હીટર, સૂર્ય કુકર, અને હવે આપણે જે ચર્ચા કરવી છે ને બેટા, એ સોલર સેલ વિશે ચર્ચા કરવી છે. કોના વિશે ચર્ચા કરીશું બેટા? આપણે સોલર સેલ વિશે ચર્ચા કરીશું. બરાબર? તો હવે આપણે બેટા સોલર સેલ વિશે ચર્ચા કરવી છે. ક્લિયર? તો આ સોલર સેલ વિશે સમજૂતી આપો એવો જો પ્રશ્ન પૂછે ને બેટા, તો બિલકુલ સિમ્પલ હું તમને સમજાવી દઉં. સોલર સેલ, આ સોલર સેલ છે ને બેટા, એને ગુજરાતીમાં સૌર કોષ કહેવાય. આ સૌર કોષ છે ને બેટા, એની હું તમને રચના સમજાવું ને એ પહેલાં સિદ્ધાંત. આ સૌર કોષમાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય. એટલે સૌર કોષ છે ને બેટા, એ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ખ્યાલ આવે? એટલે આ સોલર સેલ છે ને બેટા, એના વિશે નોંધ લખો તો સૌથી પહેલાં તો એનો સિદ્ધાંત લખવાનો કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બીજી વાત, આ સોલર સેલ છે ને બેટા, એ બનાવવા માટે સિલિકોનની બારીક પાતળી પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે. સિલિકોનની બારીક પાતળી પટ્ટીઓનો ઉપયોગ કરવો પડે છે. આમાં શું હોય છે બેટા ખબર છે કે આ સિલિકોનની ઘણી બધી બારીક પાતળી પટ્ટીઓ, બહુસ્તરીય આ પાતળી પટ્ટીઓ હોય આપણા પુસ્તક જેવી. ક્લિયર? એમાંથી આ સૌર કોષ બનાવવામાં આવે. હવે એક સૌર કોષ છે ને સામાન્ય રીતે 2 બાય 2 સેન્ટીમીટરનો હોય. બરાબર? હવે શું કરવામાં આવે કે આવો જે સૌર કોષ છે ને બેટા, એ 2 બાય 2 સેન્ટીમીટરનો, એના પર સૂર્ય ઉર્જા જેવી પ્રાપ્ત થાય ને, એટલે આ સિલિકોનનો ગુણધર્મ છે કે સૂર્ય ઉર્જાનું રૂપાંતરણ સીધું વિદ્યુત ઉર્જામાં કરે. એટલે અહીં આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય. આ ઉપરના છેડે જે વાયર જોડેલું હોય એને ધન ધ્રુવ કહી દો, નીચેના છેડે જોડેલું વાયર એને ઋણ ધ્રુવ કહી દો. તો આ બે છેડા વચ્ચે આપણને સામાન્ય રીતે 1 થી 1.5 વોલ્ટેજના ક્રમનો પ્રવાહ મળે અને 0.7 વોટનો પાવર જનરેટ કરે. પણ પ્રોબ્લેમ શું છે બેટા કે એક જ સિલિકોન સૌર કોષથી આ જે ઉર્જા પ્રાપ્ત થાય છે ને, એ ઉર્જાનું પ્રમાણ ખૂબ ઓછું છે. પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે આપણે કરવું શું પડે બેટા કે આવા અનેક સિલિકોન સૌર કોષ છે ને, એને એકબીજા સાથે જોડીને આવી એક હારમાળા તૈયાર કરવી પડે. અને આવી જે હારમાળા તૈયાર કરવામાં આવે છે ને બેટા, એને સોલર પેનલ કહેવામાં આવે. અને સોલર પેનલ દ્વારા અહીં જે ઉર્જા પ્રાપ્ત થાય ને બેટા, એને એ ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય. ક્લિયર? એટલે સોલર સેલ છે ને બેટા, એની રચના સમજાવો તો તમારે આવું લખવાનું કે સોલર સેલ એ સિલિકોનની અતિ બારીક પાતળી પટ્ટીઓના બહુસ્તરીય કોષોથી બનેલું હોય, બહુસ્તરીય સ્તરોથી બનેલો હોય. સિલિકોન સૌર કોષ સામાન્ય રીતે 2 બાય 2 સેન્ટીમીટરનો હોય. એક સિલિકોન સૌર કોષ દ્વારા 1 થી 1.5 વોલ્ટેજ વાળો પ્રવાહ મળે અને 0.7 વોટ પાવર જનરેટ કરે. એટલે કે 0.7 વોટનો પાવર ઉત્પન્ન કરે. એક સિલિકોન સૌર કોષથી પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે આપણે શું કરવું પડે બેટા, તો અનેક સિલિકોન સૌર કોષો છે એને એકબીજા સાથે જોડીને આવી એક હારમાળા બનાવવામાં આવે. એને સોલર પેનલ કહેવામાં આવે. ક્લિયર બેટા? તો આ સોલર પેનલ છે ને, એના દ્વારા આપણને અહીં જે ઉર્જા પ્રાપ્ત થાય ને બેટા, એ તમે ન કલ્પી શકો ને એટલી બધી ઉર્જા પ્રાપ્ત થાય. બરાબર? અત્યારે બેટા ગવર્મેન્ટ પણ આ સોલર સેલનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણને ઘણી બધી સહાય કરે છે. આપણા ઘરની ઉપર ધાબા પર જો તમારે આવી સૌર પેનલ બેસાડવી હોય ને બેટા, તો એને રૂફ ટોપ કહેવાય. ગવર્મેન્ટે રૂફ ટોપ યોજના જાહેર કરેલી છે. એ રૂફ ટોપ યોજનામાં થાય શું બેટા કે આ પ્રકારની સિલિકોન સૌર કોષ તમારે ઉપર ધાબા પર લગાવવાના. એમાં ગવર્મેન્ટ ઘણી બધી સબસિડી આપતું હોય છે. બરાબર? દાખલા તરીકે ₹1,00,000 ખર્ચ થવાનો હોય ને, તેમાં 60,000 થી 70,000 રૂપિયા તો ગવર્મેન્ટ જ આપે છે. ક્લિયર? તો બાકીનો જે 30,000-40,000 રૂપિયા ખર્ચાથી મોટામાં મોટો લાભ શું થાય બેટા કે તમે ઘર ઉપર આ પ્રકારની રૂફટોપ લગાવી દો ને, તો આપણા ઘરમાં તો વિદ્યુત ઉર્જા મફતમાં મળે, પણ
એમાંથી પ્રાપ્ત ઉર્જા છે ને બેટા એ આપણા આજુબાજુના પડોશીઓને પણ આપી શકીએ અને એમને આપણે કોઈક નજીવી કિંમતે પણ આપીએ ને તો આપણને આજીવિકા પણ મળે, એટલે કે કંઈક આમદની પણ થાય. ક્લિયર? હવે તો બેટા શું કર્યું છે ખબર છે? ગવર્મેન્ટે એક બીજી યોજના પણ જાહેર કરી છે. દાખલા તરીકે આપણી સોસાયટીમાં જગ્યા હોય તો ગવર્મેન્ટ પોતાના ખર્ચે શું કરે બેટા, તો એને એ પોતાની સોસાયટીના મકાનોના ધાબા પર પોતાના ખર્ચે જ ગવર્મેન્ટ આ પ્રકારના રૂફટોપ લગાવે છે અને એ સોસાયટીને શરૂઆતના કેટલાક વર્ષો સુધી મફતમાં વિદ્યુત ઉર્જા આપે છે. ક્લિયર? અને પછી એ વર્ષ નક્કી કર્યા, મિનિમમ 5 વર્ષ તો હોય જ, 5 વર્ષ સુધી તમને મફત ઉર્જા આપે અને 5 વર્ષ પછી બિલકુલ નોમિનલ દરે તમને એવી ઉર્જા આપે. કેમ? કારણ કે બેટા 5 વર્ષ પછી એને પોતાનો ખર્ચો પણ ઊભો તો કરવો પડે ને, બરાબર? એટલે 5 વર્ષ પછી આપણી પાસેથી એ નોમિનલ ખર્ચે એ આપણા યુનિટ પૈસા લે. યુનિટ નક્કી હોય એના, એ યુનિટના ચોક્કસ પૈસા, પણ આજે પરંપરાગત વીજળી વાપરીએ છીએ ને એના કરતાં ઘણો બધો ઓછો ખર્ચો થાય બેટા એમાં. ક્લિયર? એટલે એ એનો એક ફાયદો છે. ઓકે, તો આજે બેટા આપણે જે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીને એ પ્રશ્નોની જરા થોડું ઘણું અવલોકન કરી દઈએ. આપણે સૌથી પહેલાં તો સૌર ઉર્જાની ચર્ચા કરી. પૃથ્વીને ઉર્જા પૂરી પાડતો મહત્ત્વનો ઉર્જા સ્ત્રોત, 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી સૂર્ય ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. સૌર અચળાંકનું મૂલ્ય કેટલું હતું બેટા? 1.4 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર હતું. ત્યાર પછી આપણે સૂર્ય કુકરની વાત કરી. આ સૂર્ય કુકરના રચનાની ચર્ચા કરી, પછી સિદ્ધાંત, કાર્યપદ્ધતિ, પછી ફાયદા, પછી મર્યાદાઓ. આની બેકા કોઈ દિવસ ગેરફાયદા ના હોય, મર્યાદાઓ હોય. પછી આપણે સોલર વોટર હીટરના ફાયદાની પણ ચર્ચા કરીને, મર્યાદાની ચર્ચા કરીને, છેલ્લે આપણે સોલર સેલ વિશે ચર્ચા કરી. ક્લિયર? તો આજના દિવસના અગત્યના જે પ્રશ્નો હતા ને બેટા, એ આટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. ઓકે, તો હવે બેટા હવે પછીના લેક્ચરમાં આપણે શું કરીશું? તો આ સોલર સેલ છે એના ફાયદા શું, એની મર્યાદાઓ શું, સોલર સેલના શું ઉપયોગ થાય, બરાબર? આ બધી વિગતે ચર્ચાઓ કરીશું. બરાબર? આજના દિવસના જે અગત્યના પ્રશ્નો હતા ને બેટા, એમાં સૌર ઉર્જા, સૌર અચળાંક, સોલર કુકર, સોલર વોટર હીટરના ફાયદા અને મર્યાદાઓ અને સોલર સેલની રચના વિશે ચર્ચા કરી. બરાબર? બાકીના પ્રશ્નોની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું બેટા. તો આટલા પ્રશ્નો તરફ ધ્યાનપૂર્વક સમજી લેવાના. ઓકે બેટા? તો બાકીના પ્રશ્નોની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે બેટા? બાય, આવજો.